પાણી ગાંડું થઈ ગયું. મારું ટ્રેક્ટર આવી ગયું. સોડા લેવા. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ અમે આવી ગયા છીએ આજ બીજી વાડીએ. આમાં વાવવાની છે જાહેર અને નાકા અને પાળા હરખા કરવાના છે. અને હું ઘૂઘા ભાઈ આવી ગયા નાકા પસાટો કરવા. આ ટ્રેક્ટર આવે છે. ટ્રેક્ટર અહીં પાછળ છે ને અમે બે અગાઉ પગી ગયા છીએ. પોરો ખાઈ છે અહીંયા. તો અંદર જઈને ઘડીક બેસી હવે ત્યાં ટ્રેક્ટર આવી જાય અમારું. તો અહીંયા પાણી ચાલુ થઈ ગયું છે સરસ મજાનું. અને આ છે વાડી. અહીંયા અમે આવ્યા હતા ખાતર નાખવા. હું નાનકો ઘૂઘાભાઈ ઘૂઘા અમારું ટ્રેક્ટર આવી ગયું. આમાં વાવવાની છે જાહેર. ઘૂઘાભાઈ ઉપડ્યા ખેતર ભાઈ મસ્ત. જાહેર બહાર વાવી દી. જાહેર ને બધું ટ્રેક્ટરમાં આવી ગયું. પાણી ગાંડું થઈ ગયું. તો અમારું જાહેર વાવવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. અને થોડાક આ રીતે પાળિયા થઈ જાય એટલે અહીંયા પાળા કરી નાખવાનું, ધોરીઓ કરી નાખવાનું, એટલું કામ છે અમારું. ટ્રેક્ટર જાહેર વાવે છે ને હું ઘૂઘાભાઈ વીવા પાછા પાણી પીવા. આખામાં ટ્રેક્ટર હંકાય છે ને પછી અમારે પાળા કરવાનું છે. એ અડધું હોય ગયું છે, અડધું બાકી થઈ ગયું. તો આમાં ભેળવી નાખીએ જાહેર. ડોલ લેઠે પડે. હા, એટલી જાહેરથી અડધો વીઘામાં નાખવાનું છે. 2 ડોલ ખાતર નાખવાનું છે એટલે અડધો વીઘામાં થાય. અમારું કામકાજ આવું કંઈક છે. બેઠા બેઠા બસ બેહવાનું. ઘૂઘાભાઈ તો ખાલી જાહેર ભેળવાની છે ને પછી આ બંધાઈ દે એટલે પાળા બાંધવાના થોડોક. એક જાહેર ભેળ નાખી અને આ છે 5 અને આ એક ભેળવી નાખી. ઘૂઘાભાઈ કાઢ્યું ખાતર. પાછી ભેળ દીધી. એક તો ભેળવાઈ ગઈ. અને દોરા તોડો તો ખાતરની ઠીરી ખોડી મારથી તો હું તો ગોટો જ કરી નાખું. કાચનો ટુકડો છે, ટુકડો લઈ લો ત્યાંથી તોડી. તો માંડ તડક્યાને પૂરું શું છે પછી વળી જાઓ. અને ઘૂઘાભાઈ દે છે આપો. ઘરે જઈને ખાઈ પી લઈને પછી પાછા આવી અને નિરાતે આરામ કરીને. તો અમે હવે પાછા આવી જાય જમી કરવીને પાછા. અને પાછા ઘડી પાળામાં ઘૂઘાભાઈ અમે ચા પાયરો બળ કરે. તડક્યો છે બહુ જોરદાર. અને ઘૂઘાભાઈ લંબાવ્યા છે ભાઈ. સોડા પીવી. સોડા લેવા. સિંગને સોડા નાસ્તો થઈ જાવ ભાઈ અમારો. ઠંડા થઈ જાય ઠંડા. હા, સોડા પી. તો અમે થઈ જાય ભાઈ ઠંડા આવે. કેમ કેવો તડક્યો લાગે? ભૂકા કાઢે. વાદળા તો બતાય. વાદળા તો છે. એનો તડક્યો છે કે ઉનાળો એવો કઈ ખબર પડતી નથી. સોમાં બે ભેગું થઈ ગયું. હા, હજી 2-3 વાવાઝોડા આવવાના બાકી થઈ ગયા. વાદળા કેવા થઈ જાય. તો અહીંથી કોદાળી ખંપાળી લઈ લઈને પછી ઉપડીએ ખેતરમાં.